બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર મથકમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં બેદરકારી દેખાય છે। પાલનપુર સિટીમાં માલણ દરવાજા રોડ રામપુરા જવાના રસ્તે છેલ્લા કેટલાક સમયથી વરસાદનું પાણી ભરેલ પડ્યું છે। ત્યાં રસ્તામાં ખાડા પડી ગયેલ છે અને અત્યારે ચાંદીપુરમ બીમારી ચાલી રહી છે। ત્યારે આ વિસ્તારના આજુબાજુમાં જે લોકો રહે છે તેમને બીમારીના ઝપેટમાં આવવાની તૈયારી છે। આ મચ્છર વિસ્તારમાં ગંદકીમાં દેખાય છે। લોકોના ઘરોમાં પણ આ મચ્છરની ઉત્પાદન થઈ રહી છે। આ પાણીનો નિકાલ કરવા માટે અનેકો વાર નગરપાલિકાના અધિકારીઓ સાથે વાતચીત કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી। આ સાહેબને ફોન કરો, બીજા સાહેબને ફોન કરો તેવો જવાબ મળી રહ્યો છે। અમુક અધિકારીઓ તો ફોન પણ ઉપાડતા નથી। તાત્કાલિક આ ખાડામાં ભરેલું પાણી નિકાલ નહીં કરવામાં આવે અને સમારકામ કરવામાં નહીં આવે તો જ્યાં આજુબાજુમાં જે લોકો રહે છે, જો આ લોકો બીમારીના ઝપેટમાં આવે તો નગરપાલિકાના અધિકારીઓ જવાબદાર રહેશે, કેમ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ થતો નથી। ડમ્પિંગ સાઇનનો રસ્તો પણ છેલ્લા 3 મહિનાથી બ્લોક છે। ત્યાં આજુબાજુ લોકો એમ કહે છે કે અહીંયા દારૂની પણ સ્મેલ આવે છે। આ ગંદકીમાંથી અને મચ્છરનું ઉત્પાદન દિનમાં દિન વધતો જાય છે। તો શું નગરપાલિકાના અધિકારીઓ આમની કામગીરી કરશે અથવા રાજીનામું આપી દેશે કે અમારાથી આ કામ નહીં થાય તેવું ચર્ચાનો વિષય બની રહ્યો છે। અને આરોગ્ય ટીમ પણ આવે છે, પાણીમાં 4 છાંટા નાખે છે દવા, એના સિવાય કશું કામ કરતા નથી। તો આરોગ્ય ટીમ દ્વારા પણ આ વિસ્તારમાં ધુમાડો અને દવા છાંટવામાં આવે તો મચ્છરનું ઉત્પાદન ઓછું થાય, નહીંતર આવનાર સમયમાં કોઈ વ્યક્તિ બીમાર થશે। નગરપાલિકા અને આરોગ્ય જવાબદાર રહેશે તેવી લોકમુખે ચર્ચા છે। રિપોર્ટર નૈનાબેન પરમાર, પાલનપુર, બનાસકાંઠા।